46માં સ્થાપના દિવસ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, 169 બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ભાજપા સ્થાપના દિવસના દક્ષિણ ગુજરાતના પ્રદેશ સહ-સંયોજક જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં કેક કાપીને ફટાકડા ફોડીને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી જીગરભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન કરીને કાર્યકર્તાઓને નવી ઉર્જા આપીને ઉત્સાહ વધાર્યો હતો। ત્યારબાદ 169 બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે। પાર્ટીના સ્થાપના કાળથી અત્યાર સુધીના તમામ રાષ્ટ્રીય પ્રમુખો અને કાર્યકર્તાઓની મહેનતથી આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને દરેક કાર્યકર્તા કોઈ પણ પ્રકારના વાળ વિવાદથી નહીં પણ સંવાદથી પોતાની જવાબદારી અદા કરીએ। ત્યારબાદ 23 બારડોલી લોકસભા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે બીજેપી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। બીજેપી સરકારે પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે બધાને ગૌરવ થાય। કાશ્મીર કલમ 370 અને 35, રામ મંદિર, ઓબીસી કમિશન, ટ્રાઇબલ સમાજ માટે, ગરીબ વર્ગ માટે કને પૂર્વક ઈડબ્લ્યુએસનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। વક્ફ બોર્ડના માટે 2 એપ્રિલના દિવસે રાત્રે 3 વાગ્યા સુધી લોકસભા ચાલી હતી। સરકારના ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો છે। વધુમાં આજે રામનવમી અને પાર્ટીનો સ્થાપના દિવસ એક સંજોગ છે। ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને લોકસભા સાંસદનો મતવિસ્તાર, જન્મદિવસ પણ એક જ સમાન આવતા હોય જે પણ એક સંજોગ છે। ત્યારબાદ ભાજપા સ્થાપના દિવસના દક્ષિણ ગુજરાતના પ્રદેશ સહ-સંયોજક જગદીશભાઈ પારેખે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે સંગઠનાત્મક રીતે પાર્ટીનો વ્યાપ વધારવા અપીલ કરી હતી। વન નેશન વન ઇલેક્શન, મન કી બાત સરાહના કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના પ્રદેશ સહ-સંયોજક શ્રી જગદીશભાઈ પારેખ, જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ બેઠકનું સંચાલન મહામંત્રી શ્રી જીગરભાઈ નાયકે કર્યું હતું। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ મુંબઈ ખાતે કરવામાં આવેલી હતી, જેના પ્રથમ અધ્યક્ષ આદરણીય અટલ બિહારી વાજપેયી હતા। આજ પર્યંત 46 વર્ષ આજે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો આજે પોતાના બૂથોની અંદર પોતાના ઘરે ધ્વજ લગાવીને આની ખૂબ મોટા પાયે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપી અભિનંદન પણ આપું છું કે આ દેશની અને સમગ્ર વિશ્વની અંદર પડકારો જ્યારે આવી રહ્યા છે, ત્યારે આ દેશના વડાપ્રધાન ખૂબ સારા એવા સ્થાને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલી રહી છે એમાં આગળ વધી રહ્યા છે। ત્યારે ફરીવાર હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।